ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો સ્વાધ્યાય 9.1 10મો દાખલો. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. તમે જોયા હશે રસ્તા પર પસાર થાવ તો સ્ટ્રીટ લાઇટ મૂકેલી હોય, થાંભલા મૂકેલા હોય, લાઇટના મૂકેલા હોય ને એની લંબાઈ કેવી હોય? સમાન. એવા બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુથી બંને સ્તંભની ટોચની ઉચ્છેદ કોણના માપ. માર્ગ છે એના વચ્ચેનું એક કોઈ બિંદુ છે, તો બંને સ્તંભની ઉચ્છેદ કોણના માપ અનુક્રમે કેટલા છે? 60 અંશ અને કેટલા છે? 30 અંશ. એકનું 60 છે, બીજાનું 30 છે. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો. દરેક સ્તંભ, બે સ્તંભ સમાન લંબાઈના છે એટલે કીધું છે ને, તો દરેક સ્તંભની લંબાઈ તો કેવી થશે? સમાન જ થશે. તથા બે સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. પેલું બિંદુ છે જ્યાંથી 30 અને 60 અંશનો ખૂણો બને છે એ બંને સ્તંભથી અંતર શોધવાનું છે. તો શોધી કાઢીએ, કઈ વાંધો નહીં. સૌથી પહેલા હું બે સ્તંભ દોરીશ સ્ટ્રીટ લાઇટના. એટલે પેલા એમની વચ્ચે 80 મીટર પહોળો માર્ગ છે. કેટલો માર્ગ છે? 80 મીટર. તો 80 મીટરનો એક રસ્તો દોરી દઉં છું. આ એક રસ્તો છે જેની લંબાઈ કેટલી છે? 80 મીટર છે. અને બંને બાજુ સ્તંભ મૂકેલા છે. બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. એટલે અહીંયાથી એક સ્તંભ આમ છે, બીજો સ્તંભ આમ છે. સમજાયું? બે માર્ગ પરના કોઈ આવેલ બિંદુ, માર્ગ વચ્ચેનું કોઈ પણ એક બિંદુ છે ત્યાંથી બંને સ્તંભના ટોચના ઉચ્છેદ કોણના માપ. બંનેની ટોચના ઉચ્છેદ કોણના માપ. માનો કે હું આ બિંદુ લઈ લઉં, આ બિંદુથી આનું માપ અને આ બિંદુથી આનું માપ. ઉચ્છેદ કોણ એટલે નીચેથી ઉપર જ હશે. એકનું કેટલું છે? 60 અંશ અને બીજાનું કેટલું છે? 30 અંશ. ખ્યાલ આવે છે? 60 30 થાય તેવું બતાવું કંઈક. ચાલો, આ કેટલા અંશ છે? 60 અંશ. અને આ કેટલા અંશ છે? ઉલટું લખાઈ ગયું હે, ખૂણો આ મોટો છે, આ નાનો છે. આ બાજુ બિંદુ બતાવી દઉં, ઉભા રહો. અથવા આને 30 બતાવી દઈએ તો એ ચાલે ને, ખોટું સાફ કરી. આ બાજુના 30 બતાવી દઈશ અને આ બાજુના કેટલા બતાવી દઈશ? 60. આ કેટલાનું બતાવીશું? 30 અંશનો. આ કેટલા અંશનો બતાવીશું? 60 અંશ. સમજાયું? તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો. આ બંને સ્તંભની શું શોધવાની છે? ઊંચાઈ શોધો. આ નામ આપી દો, A D C D. આ BC વચ્ચેનું અંતર કેટલું છે? 80 મીટર. કારણ કે એ શું છે? એક રસ્તો છે, માર્ગ છે. સમજાયું? ચાલો શું કરીશું? બોલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB અને CD બંને સરખા છે અને બંને શું છે? સમાન ઊંચાઈના બે સ્તંભ. શું છે? સ્તંભની ઊંચાઈ. સ્તંભ લખેલું છે, સ્તંભની ઊંચાઈ. ચાલો, ત્યારબાદ શું લખીશું? આ માર્ગ BC બરાબર માર્ગની પહોળાઈ. BC બરાબર માર્ગની પહોળાઈ. અને એ કેટલી છે? 80 મીટર. આપણે આ જે બિંદુ પર ઉભા છે બિંદુ નામ આપી દઉં E બિંદુ. કયું બિંદુ? E. કારણ કે આપણું શું છે? નિરીક્ષણ બિંદુ છે. શું છે? નિરીક્ષણ બિંદુ. E એ માર્ગ પરનું
માર્ગ પરનું નિરીક્ષણ બિંદુ છે. ચાલો મારે શું શોધવાની છે? બંને સ્તંભની ઊંચાઈ. હું કઈ રીતે શોધીશ? જો આ બાજુ અહીંયાથી આમ હોતે તો પ્રોબ્લેમ ઘણો ઓછો હતો. શા માટે? કારણ કે આખું 80 છે તો tan થીટા વાપરીશ એટલે મને આ મળી જતું. પણ આવું નથી ખરેખર. આ વચ્ચેનું કોઈક બિંદુ છે તો હું શું કરીશ? એકનું માપ ધારી લઉં. ધારો કે સ્તંભની ઊંચાઈ h ધારી લઉં. સ્તંભની ઊંચાઈ કેટલી ધારી લઉં? h. બંનેની h જ થાય. AB બરાબર CG બરાબર ઊંચાઈ h ધારો. ઓકે. અને BE માનો કે C આ છે નાનું છે એટલે હું આની h ધારી લઉં. આટલું માપ. તો આ કેટલું થશે? BE CEX આખું 80 છે. આખું કેટલું છે? 80. સમજાય છે? એમાંથી C મેં x ધાર્યું તો આટલું કેટલું રહે? 80 માંથી x થાય એટલું 80 - x. સમજાય છે? હું લખી દઉં વ્યવસ્થિત રીતે એટલે તમને સમજ પડે. આ C છે, આપણે આ x ધાર્યું. આ કેટલું થશે? 80 - x. અને આખું આ કેટલું છે? 80. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એટલે હું એ લખી દઉં છું અહીંયા. શું લખીશ? ધારો કે CE બરાબર x મીટર માટે EB અથવા BE બરાબર કેટલું થશે? 80 - x મીટર થશે. સમજાયું? ચાલો હવે આ ખૂણો પેલા ABE ની વાત કરું. કોની વાત કરું છું? પેલા ABE. આ ABE માં આ ખૂણો 30 અંશનો છે. શોધવાની છે આ બાજુ અને આ આપણે ધારી છે 80 - x તો tan થીટા વાપરીશ. એવી જ રીતે હું આમાં પણ tan થીટા વાપરીશ. સમજાય છે? ચાલો શું લખીશું? ત્રિકોણ કયો છે? સૌથી પહેલા ABE. એમાં B કેવો છે? કાટખૂણો. આમાં C કેવો છે? કાટખૂણો. ત્રિકોણ ABE માં ખૂણો B બરાબર 90 અંશ અને કયો ખૂણો? ખૂણો E કેટલા અંશનો છે? 30 અંશનો છે. ચાલો કયું સૂત્ર વાપરીશું? tan થીટા. tan 30 tan એટલે સાબાના છેદમાં પાબો. બોલો 30 નો સાબા કયો? AB. પાબા કયો? BE. AB ના છેદમાં BE. બોલો tan 30 નું મૂલ્ય 1/3. AB કેટલો? AB h ધાર્યો ને આપણે. શું ધાર્યું છે આપણે? h છેદમાં BE કેટલો? 80 - x. 80 - x. તો બોલો h બરાબર શું થશે? h બરાબર 80 - x છેદમાં √3. કરણી લઈ લો તો શું થશે? h બરાબર કરણી આમ લેવાય ને, √3 ના છેદમાં √3 છેદમાં √3 છે એટલે ખ્યાલ આવ્યો? તો શું થશે? 80 - x ગુણ્યા √3 આખાના છેદમાં √3. ખ્યાલ આવ્યો? અને સમીકરણ નંબર શું આપી દઉં છું? 1. હવે ત્રિકોણ કયો લઉં છું? DCE. કયો લઉં છું? ત્રિકોણ DCE માં કયો ખૂણો કાટખૂણો? ખૂણો C બરાબર 90 અંશ અને ખૂણો E બરાબર કેટલા અંશ? E બરાબર કેટલા અંશ? 60 અંશ. સમજાયું? ચાલો tan વાપરીશ ફરી પાછું. tan 60. 60 એટલે tan એટલે સાબાના છેદમાં પાબા. 60 નો સાબા કયો? CD. પાબા કયો? CE. તો tan 60 બરાબર tan 60 અંશ બરાબર CD ના છેદમાં C.
CD ના છેદમાં C. ચાલો કિંમતો મૂકીએ. tan 60 ની કિંમત શું? વર્ગમૂળ 3. CD કેટલો? h છેદમાં CE. C આપણે કેટલો ધાર્યો છે? x. અહીંયા લખ્યું છે ને C બરાબર x મીટર. એટલે આ કેટલો ધારેલો છું? x મીટર. તો મારે h અહીંયા લેવા દો, x ગુણાકારમાં જશે તો શું થશે બોલો? h બરાબર x ગુણાકારમાં આવે તો વર્ગમૂળ 3x. વર્ગમૂળ 3x મીટર. સમીકરણ નંબર 2. આ સમીકરણ 1 જુઓ, સમીકરણ 2 જુઓ, બંને h ની કિંમત આપેલી છે ને, તો સૂત્રનો કરતા બનાવાય કે ન મુકાવાય? તો સમીકરણ 1 અને 2 પરથી એક કામ કરવું તો થશે. જુઓ, આને કરણી લીધી પણ જરૂર નહીં પડે કારણ કે કેન્સલ થઈ જાય છે, તો આ કેન્સલ કરી દો. આને સમીકરણ નંબર ઉપરના 1 આપી દો અને સમીકરણ નંબર કેટલો આપું છું? 1. ઓકે, ચાલો 1 અને 2 પછી h બરાબર આટલું છે. શું છે? 80 - x છેદમાં વર્ગમૂળ 3. અને h બરાબર શું છે? વર્ગમૂળ 3x. વર્ગમૂળ 3 ભાગાકારમાં આ બાજુ જશે તો ગુણાકારમાં શું થશે? 80 - x માટે 80 - x બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3x. ચાલો -x છે, પેલી સાઈડ જશે +x. 3x અને 1x 4x થાય, તો 4x બરાબર શું આવ્યું? 80 મીટર. તો બોલો x બરાબર 80 / 4 20 મીટર. x કેટલું આવ્યું? 20 મીટર. આ સમીકરણ 1 માં મૂકી દો અથવા હું 2 માં મૂકી દઉં. સમીકરણ 1 માં અથવા 2 માં મૂકી દો એટલે મને h થાંભલાની ઊંચાઈ મળી જાય, કારણ કે મારે એ શોધવાનું છે થાંભલાની ઊંચાઈ, સ્તંભની ઊંચાઈ તથા સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર. જો આ x કેટલું આવ્યું? 20. એટલે નિરીક્ષણ બિંદુથી અંતર આ કેટલું મળી ગયું? આ પેલા આ થાંભલાથી CD થાંભલાથી 20 મીટર. તો AB થી કેટલું થશે? 60 મીટર, કારણ કે આખું 80 છે ને. સમજાય છે? હું સમીકરણ 2 માં કિંમત મૂકું તો સમીકરણ 2 પરથી શું લખાશે બોલો? સમીકરણ 2 પરથી સમીકરણ 2 અહીંયા છે માટે h બરાબર વર્ગમૂળ 3 એમને અને 20 x ની જગ્યાએ 20 મૂકું તો જવાબ આવશે 20 વર્ગમૂળ 3 મીટર. અને છેલ્લું અંતર શોધી દો, આ BE બરાબર શું છે? 80 - x મીટર. 80 - x કેટલું છે? 20 બરાબર કેટલું થાય? 80 માંથી 20 જાય તો 60 મીટર. અંતે હું આખો જવાબ લખીશ. શું જવાબ આવશે? ચાલો અહીંયા જવાબ લખું છું. શું લખીશ? આમ જે શોધવાનું શું કીધું હતું? દરેક સ્તંભની ઊંચાઈ. આમ બંને સ્તંભની ઊંચાઈ કેટલી છે? h 20 વર્ગમૂળ 3. 20 વર્ગમૂળ 3 મીટર. અને શું શોધવાનું કીધું છે? બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર. એટલે કે નિરીક્ષણ બિંદુ એક સ્તંભથી કેટલા મીટર? આ x એટલે 20 મીટર અને બીજા સ્તંભથી કેટલું? BE એટલે 60 મીટર. એટલે લખીશ અને નિરીક્ષણ બિંદુથી બંને સ્તંભનું અંતર અનુક્રમે કેટલું છે? 20 મીટર તથા
60 મીટર છે. ખ્યાલ આવ્યો? દાખલો સરળ છે, માત્ર 2 વખત tan θ નો ઉપયોગ કરવાનો છે. સમજાયું? લખી લો.